નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધમાં સ્વાધ્યાય 3નો સેક્શન ઈનો પ્રથમ દાખલો જોઈશું. એક આઈટી કંપનીમાં મેનેજરે 7 માર્કેટિંગ એક્ઝિક્યુટિવના નોકરીના વર્ષ અને તેમની માસિક આવક વિશે નીચે મુજબ માહિતી એકઠી કરી છે, જેમાં નોકરીના વર્ષ અને માસિક આવક દર 1000 રૂપીઝમાં આપણને આપેલ છે. આ માહિતી પરથી માર્કેટિંગ એક્ઝિક્યુટિવની માસિક આવકની તેમની નોકરીના વર્ષ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. એટલે કે વાયની એક્સ પરની આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે, જેમાં આપણે નોકરીના વર્ષને એક્સ તરીકે અને માસિક આવકને વાય તરીકે લઈશું. કે નોકરીના વર્ષ એક્સ જ્યારે માસિક આવક વાય. હવે નોકરીના વર્ષ જે આપેલા છે એ આપણે લખીશું 10, 6, 8, 5, 9, 7 અને 11. અને માસિક આવક જે વાય દર 1000 રૂપીઝમાં આપેલ છે એ 11, 7, 9, 5, 6, 8 અને 10. સૌપ્રથમ આપણે ચલ એક્સ અને વાયનો સરવાળો કરીશું. સરવાળો કરતાં આપણને જણાય છે કે સિગ્મા એક્સ બરાબર 56 આવશે અને સિગ્મા વાય બરાબર એ પણ 56 આવશે. ત્યારબાદ આપણે સ્ટેપ 1 નિયત સંબંધ રેખા મેળવવા માટે સ્ટેપ 1 કરીશું કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ આપણા 56 આવેલા છે અને એન એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7. 56 ભાગ્યા 7 એટલે આપણો જવાબ આવશે 8. એ જ રીતે વાત કરીએ કે વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન એટલે કે 56 ભાગ્યા 7. સિગ્મા વાય પણ આપણા 56 જ છે એટલે સિગ્મા વાય બાર પણ આપણા 8 આવશે. હવે એક્સ બાર અને વાય બાર આપણો પોઈન્ટમાં નથી, તેથી આપણે સ્ટેપ 2 માટે એટલે કે બીના આ સૂત્રનો ઉપયોગ કરીશું. જ્યારે આપણે વાય બાર અને એક્સ બાર બંને પોઈન્ટમાં ના હોય ત્યારે બીનું આ સૂત્ર આપણે વાપરવાનું રહેશે કે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય ડિવાઈડ બાય એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા એક્સનો સ્ક્વેર. હવે સિગ્મા એક્સ વાય એટલે કે આપણે એક્સ અને વાયનો ગુણાકાર કરીને સરવાળો સિગ્મા એટલે કે સરવાળો કરવો પડશે, બરાબર. તો ગુણાકાર કરીશું આપણે 10 ગુણ્યા 11 એટલે કે 110. 7 ગુણ્યા 6 એટલે આવશે 7 છંગ 42. 9 ગુણ્યા 8 એટલે 8 9 72. 5 ગુણ્યા 5 એટલે કે પાયો 25. 9 ગુણ્યા 6 એટલે 9 છંગ 54. 7 ગુણ્યા 8 એટલે કે 7 અઠ્ઠા 56. 11 ગુણ્યા 10 એટલે કે 110. ત્યારબાદ સિગ્મા એક્સ જે આપણે શોધેલું જ છે, સિગ્મા વાય પણ આપણે શોધેલું છે. હવે સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે એક્સ ચલનો આપણે વર્ગ કરવો પડશે એટલે આપણી ચોથી લાઈન આવશે એક્સ સ્ક્વેર એટલે 10 ગુણ્યા 10 એટલે 100. 6 ગુણ્યા 6 એટલે 36. 8 ગુણ્યા 8 88 64. 5 ગુણ્યા 5 પાયો 25. 9 ગુણ્યા 9 90 81. 7 ગુણ્યા 7 70 49. 11 ગુણ્યા 11 એટલે કે 121. ત્યારબાદ આપણે આ બંને લાઈનનો સરવાળો કરીશું એટલે કે સિગ્મા એક્સ વાયનો સરવાળો એટલે સિગ્મા એક્સ વાય જે આપણા આવશે
469. ત્યારબાદ આપણે x² સરવાળો કરીશું તો જે આપણું આવશે સિગ્મા x² સરવાળો 476. હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકતા n આપણને ખબર જ છે કે 7 જે હતા 1 2 3 4 5 6 7 એટલે n બરાબર આપણે 7 મૂકીશું. સિગ્મા xy જે આપણે xyનો સરવાળો કર્યો છે 469 માઇનસ સિગ્મા x એટલે કે xનો સરવાળો 56, સિગ્મા y એટલે કે yનો સરવાળો 56 ડિવાઈડ બાય n જે આપણને ખબર જ છે 7, સિગ્મા x² જે આપણે સરવાળો કર્યો 476 માઇનસ સિગ્મા xનો સ્ક્વેર એટલે કે સિગ્મા x પહેલાં લખવાના છે, સિગ્મા x છે 56 અને 56નો સ્ક્વેર. ત્યારબાદ આપણે કેલ્ક્યુલેટરમાં 469 ગુણ્યા 7 કરતા એનો જવાબ આવશે 3283 માઇનસ 56 ગુણ્યા 56 કરતા એનો જવાબ આવશે 3136 એટલે કે 3136 ડિવાઈડ બાય 476 ગુણ્યા 7 કરતા એનો જવાબ આવશે 3332 અને 56 ગુણ્યા 56 અથવા 56નો સ્ક્વેર એટલે 56 ગુણ્યા 56 ફરીથી તો એનો બી જવાબ આવશે 3136. ત્યારબાદ આપણે આ બંનેની બાદબાકી કરીશું. 3283 માઇનસ 3136 કરતા જવાબ આવશે 147 અને 3332માંથી 3136 બાદ કરતા આપણો જવાબ આવશે 196. ત્યારબાદ 147 ભાગ્યા ડિવાઈડ બાય 196 કરતા કેલ્ક્યુલેટરમાં આપણો જવાબ આવશે 0.75. તેથી બી બરાબર આપણો આવશે 0.75. ત્યારબાદ આપણે સ્ટેપ 3 a બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. y બાર આપણે શોધેલા જ છીએ કે 8 આપણે શોધેલા છે y બાર, તો 8 માઇનસ બી આપણે શોધ્યા છે 0.75, એક્સ બાર જે આપણે શોધેલા છે 8. હવે 8 માઇનસ 0.75 ગુણ્યા 8 0.75 ગુણ્યા 8 કરતાં આવશે 6 એટલે કે 8 માઇનસ 6 તો એ બરાબર આપણા આવશે 2. હવે એ શોધ્યા પછી આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. તેથી વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ એ આપણે શોધેલ છે 2 અને બી 0.75 એટલે કે પ્લસ 0.75x. આ આપણી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે. તેથી આપણે કહી શકીએ કે માર્કેટિંગ એક્ઝિક્યુટિવની માસિક આવકની તેમની નોકરીના વર્ષ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 2 પ્લસ 0.75x થશે.